જીવનમાં હંમેશા આનંદમાં રહેવું એ કદાચ રોજ સવાર બપોર સાંજ કોઈ મનગમતી વાનગી ખાવા બરાબર થયું કહેવાય. જેમ રોજ તમે એકને એક વસ્તુ ન ખાઈ શકો એમ કદાચ આનંદમાં ન રહી શકાય. પણ જીવનમાં મોટાભાગના સમય જરૂર આનંદમાં રહી શકાય છે. આનંદમાં રહેવામાં કોઈ નિયમો થોડા હોય કે આમ કરો ને આમ ના કરો. તમે તમારા પોતાના માટે એક અલગ વ્યાખ્યા બનાવી શકો છો. જરૂરી નથી કે જે વસ્તુ મને આનંદ આપે એ બીજાને પણ આપે, પણ કેટલીક વસ્તુઓ જે આપણે કરી શકીએ. સવારે ઉઠીને સૂર્યોદય અને સાંજનો સૂર્યાસ્ત જુઓ અને વિચારો કે કેટલું સુંદર દ્રશ્ય છે. બને ત્યાં સુધી સકારાત્મક વિચારો. પરિસ્થિતિમાં વાંધા કાઢવા કરતાં તકલીફને કેવી રીતે દૂર કરી શકાય એનો રસ્તો શોધો. બહુ અતિશીલ ન વિચારો. એ વિચારો પર કામ પણ કરવું જોઈશે ને ગમતું કોઈ કામ કરો. કુદરતના સંપર્કમાં રહો. એનાથી મનને ખૂબ શાંતિ મળે છે. તમારા લક્ષ્યને પામવા માટેનું દરેક પગલું જે તમે ભરી રહ્યા છો એ તમે ખુશી આપી શકે છે. થોડા તણાવમાં હોય તો બહાર શેરીમાં નાના બાળકોને રમતા જુઓ ને પોતાને યાદ કરો નાના હતા ત્યારે. તમારી મનગમતી વ્યક્તિને ખુશ કરી જુઓ. કદાચ એમને પોતાને લીધે ખુશી જોઈને તમે પણ ખુશ થઈ જાઓ. પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય એમની જોડે સમય વિતાવો. એમને વહાલ કરો. દિવસ નક્કી કરેલા ટાર્ગેટ પૂરા કરી જુઓ. તમારી બુક જે તે કાર્ય પર ડન એવું નિશાન કરો. ત્યારે ગજબનો આનંદ થશે ને ક્યારેય પોતાને ખુશ કરવા એક આઈસ્ક્રીમ લઈને ખાઈ લેવાય હો. મનગમતા ગીતો સાંભળો. બસ હવે આ લિસ્ટ તો ખૂટે એવું જ નથી. હવે તમે પણ કહો ને કે તમને શું ખુશ કરે છે. માટે આનંદની નવી પોતાને એક અનોખી વ્યાખ્યા, ખુદને થોડું વધુ જાણવી શકાય એવી કોશિશ કરો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા.